डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર SEEPC 03 શૈક્ષણિક સંશોધનના એકમમાં આગળની કડીમાં ભેગા થયા છીએ। આજે મિત્રો આપણે વાત કરીશું સંદર્ભ સાહિત્યની, જે વિભાગ 2ના એકમ 6માં આવે છે। તો મિત્રો સૌથી પહેલા તો સંદર્ભ સાહિત્યનો અર્થ સમજીએ તે પહેલા સાહિત્યનો અર્થ શું છે? તો કોઈ પણ એક વિષય કે મુદ્દા પર જે મુખ્ય રીતે લખવામાં આવેલા લેખ છે કે જે વિદ્વત્તાપૂર્ણ હોય છે, જેને આપણે સ્કોલરલી આર્ટિકલ્સ કહીએ છીએ, તો એવા ચોક્કસ વિષયના કે ક્ષેત્રના કોઈ જુદા જુદા ચોક્કસ પાસાઓ વિશે વિસ્તૃત માહિતીસભર તાર્કિક રીતે જે લખાણ હોય છે, જેમાં વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરવામાં આવી હોય છે, એને આપણે સાહિત્ય કહીએ છીએ। જનરલી આપણે સાહિત્ય એટલે વાર્તાઓ, કથાઓ, કવિતાઓ એ રીતે લેતા હોઈએ છીએ, પણ અહીંયા આગળ આપણા સાહિત્યનો અર્થ કંઈક જુદો થાય છે। એમાં પણ જે આપણે સંદર્ભ અથવા તો સંબંધિત સાહિત્યની જ્યારે ચર્ચા કરીશું, ત્યારે આપણે સમજવાનું છે કે સાહિત્ય અહીંયા દર્શાવેલા અર્થમાં પછી સંદર્ભ સાહિત્ય એટલે શું? તો મિત્રો, સંદર્ભ સાહિત્ય એટલે સંશોધનમાં જે સાહિત્યનો સમાવેશ થાય છે, કે જેનો અભ્યાસ કરવાથી જે અભ્યાસ કરનાર સંશોધક છે, એને સંશોધનની સમસ્યાઓ નિશ્ચિત કરવામાં, એને સ્પષ્ટ કરવામાં અને સમગ્ર સંશોધન પ્રક્રિયાનું આયોજન નક્કી કરવામાં જેને મદદ કરે છે, અથવા તો આયોજનબદ્ધ અને પદ્ધતિસર રીતે પૂર્ણ કરવા માટે સચોટ અને પૂરતા આધારો મળી રહે છે, એને આપણે સંદર્ભ સાહિત્ય કહીએ છીએ। જ્યારે વ્યક્તિ પોતાની રીતે સંશોધન કરતો હોય તો એની પહેલા એણે પૂર્વ જે અભ્યાસો થયેલા છે એની બહુ જ ઝીણવટપૂર્વક નોંધ કરવી પડતી હોય છે, અને આ નોંધ કરવા માટે એણે એ વાંચવું પડતું હોય છે। તો એ જે સાહિત્યનો સહારો લે છે એને આપણે ટૂંકમાં કહી શકીએ કે સંદર્ભ સાહિત્ય કહીએ છીએ। હવે જ્યારે સંદર્ભ સાહિત્ય આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો આ સંદર્ભ સાહિત્યના અભ્યાસના મુખ્ય હેતુઓ કયા કયા છે તે આપણે હવે એક પછી એક અહીંયા જોતા જઈએ। તો મિત્રો, સૌથી પહેલા એમાં છે સંશોધન ક્ષેત્રની જે પસંદગી કરવાની હોય છે, એટલે કે હું રિસર્ચ એરિયા જે મારો પસંદ કરું છું તે કયો હશે, એની માટે હું શું કરીશ? તો કોઈ પણ સમસ્યા અથવા પ્રશ્નના ઉકેલ લાવવા માટે સંશોધન હાથ ધરવામાં આવે છે। હવે જુદા જુદા ક્ષેત્રમાં આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે, કે બધી સમસ્યાઓનો વિશે આપણે સંશોધન કરતા નથી। આમાંથી અમુક જ સમસ્યાઓના ઉકેલ માટે આપણે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનો હોય છે। તો એવો અભ્યાસ સંશોધકો દ્વારા કરવામાં આવે છે। જ્યારે પણ કોઈ સંશોધક સંશોધન કરવા માટેનો વિચાર કરે છે, ત્યારે તે ક્ષેત્ર અને પેટા ક્ષેત્રમાં નાની મોટી સમસ્યાઓ એને જોવા મળતી હોય છે, જેને નોંધે છે। અને દરેક સંશોધક આવા દરેક ક્ષેત્ર અને પેટા ક્ષેત્રમાં એક સરખી કાર્યક્ષમતા અને કુશળતા માટે સંશોધન કરી શકે નહીં। તેથી સંશોધક પોતાના રસના ક્ષેત્રનું ચયન કરશે, રસનું ક્ષેત્ર શોધશે અને એમાં ઝીણવટપૂર્વક અભ્યાસ શરૂ કરશે। કારણ કે વિષયો તો ઘણા બધા છે, એ ઘણા બધા વિષયોમાંથી સંશોધકે પોતાના રસનો વિષય તારવવો પડશે। એમાં એ વિશદ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે અને તે કયા ક્ષેત્રમાં સંશોધન કરી શકશે એ નક્કી કરશે।
એ સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીને જ એ વિશદ માહિતી ભેગી કરી શકાય છે અને તેના અંતે તે પોતાનું પસંદગીનું ક્ષેત્ર નક્કી કરશે. એ જ રીતે એ પછી સંશોધક એમાં રહેલા અવકાશનું શોધન પણ કરશે, એટલે કે રિસર્ચ ગેપને પણ શોધશે. એટલે કે પસંદ કરેલા અગાઉના સંશોધનો થયા છે કે નહીં, ખબર તો આવી જોઈએ ને કે પહેલા અગાઉ એણે જે વિષય પસંદ કર્યો છે એ પસંદગીના વિષયમાં અગાઉ કોઈ પહેલા સંશોધન થયા છે, થયા હોય તો કયા પાસાઓને લગતા થયા છે અને એના શું પરિણામ આવ્યા હતા. એ પરિણામ જે આવ્યા હતા તેના આધારે તે ક્ષેત્રમાં કોઈ સુધારો કે ફેરફાર થયો છે કે નહીં, એની શું અસરો જોવા મળી છે, આવી તમામ માહિતી એ સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીને તે પ્રાપ્ત કરશે. આ બાબતોને ધ્યાનમાં રાખશે અને તેના આધારે તેને સ્પષ્ટતા થશે કે પસંદ કરેલા ક્ષેત્રમાં કયા પાસાઓને લગતા સંશોધન કરવાનો હજુ અવકાશ બાકી છે. કારણ કે નહીતર તો એ અવકાશ શોધ્યા વગર જો સંશોધન કરી નાખે તો બને કે કદાચ અગાઉ એ જ વિષય ઉપર કોઈ સંશોધન થઈ ગયું હોય, અથવા તો કયા પાસાના સંદર્ભમાં પુનઃ સંશોધનની જરૂર છે. માનો કે જે તે સમયે એ સંશોધન થયું છે પણ એ ચોક્કસ સમયગાળા પૂરતું જ થયું છે, હવે અત્યારે ફરી પાછું એ સંશોધન કરવાની આવશ્યકતા જો જણાતી હોય તો એનું પુનઃ સંશોધન પણ તે કરી શકે છે. આવું કરવાથી એક જ ક્ષેત્રમાં પુનરાવર્તન થતું અટકી જશે અને ખરેખર યોગ્ય સમસ્યાઓ ઉપર જ સંશોધન થશે. હવે એણે સંશોધનની સમસ્યા પણ નિશ્ચિત કરવાની છે, એટલે કે પોતાનો રિસર્ચ પ્રોબ્લેમ જે છે એ રિસર્ચ પ્રોબ્લેમને એણે ફાઇનલાઇઝ કરવાનો છે. તો પસંદ કરેલા ક્ષેત્રમાં કયા સંશોધનનો અવકાશ છે એ એની માહિતીને મળી ગઈ. પછી ખરેખર કઈ સમસ્યા પસંદ કરવી તે નિશ્ચિત કરવા સંશોધક સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરશે. કારણ કે સંશોધન પદ્ધતિ, વ્યાપ વિશ્વ, નિદર્શન પદ્ધતિ, નિદર્શનનું કદ, સંશોધનના ઉપકરણ, પ્રદત્ત એકત્રિત કરવાની રીત, એના વિશ્લેષણ કરવાની રીત, સમય અને ખર્ચના સંદર્ભમાં જુદી જુદી જે સમસ્યાઓ છે એના સંશોધનો વચ્ચે એને તફાવત જોવા મળશે. કોઈ એક વ્યક્તિએ કંઈ સંશોધન કર્યું, એમાં તો વ્યાપ વિશ્વ આ પ્રકારનું હતું, એની પદ્ધતિ આ પ્રકારની હતી, એના પ્રદત્ત એકત્રિત કરવાની રીત આવી હતી, એનો ખર્ચ એને કંઈક આવો થયો હતો, અને બીજામાં કંઈક જુદું થયું હતું. તો આ બાબતોને સંશોધક યોગ્ય ન્યાય આપી શકે તો જ સંશોધનનો હેતુ જે છે એ સિદ્ધ થશે. સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીને સંશોધક પસંદ કરેલા જે ક્ષેત્રની જુદી જુદી સમસ્યાઓના સંદર્ભમાં આ તમામ બાબતો વિશે માહિતી મેળવે છે, જેના આધારે તે નક્કી કરશે કે કઈ સમસ્યાને તે પોતે યોગ્ય ન્યાય આપી શકશે. કારણ કે દરેક બાબતોને દરેક સંશોધક યોગ્ય ન્યાય આપી શકે તેવું શક્ય નથી. આ માટે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ તેને સમસ્યા પસંદ કરવામાં મદદરૂપ થશે અને આ મદદરૂપ થવાને કારણે તે પોતાનો રિસર્ચ પ્રોબ્લેમ ફાઇનલાઇઝ કરી શકશે. બરાબર? એટલે એ કઈ સમસ્યાની માટે આગળ વધશે એની જાણકારી પ્રાપ્ત કરી શકશે અને એની માટે જ એને પૂર્વ થયેલા જે સંશોધનો છે એ મદદરૂપ થશે. આપણે કહ્યું તેમ સંશોધનનું પુનરાવર્તન અટકાવવું છે. એ અટકાવવા માટે મેં વાંચ્યું હશે અગાઉ શું થઈ ગયું છે, શું નથી થયું, તો મને ખબર પડશે. જેને આપણે કહીએ છીએ પ્રિવેન્ટ ધ રિપીટેશન ઓફ રિસર્ચ. જો સંદર્ભ સાહિત્યનો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં ન આવે તો શું થશે? તો ભાઈ સંશોધનનું પુનરાવર્તન થવાની શક્યતા વધારેમાં વધારે રહેલી છે. કારણ કે સંશોધકને ખબર જ નથી કે દુનિયામાં શું થઈ ગયું છે. બરાબર છે? તો સંશોધક માટે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે. આમ કરવાથી પસંદ કરેલ સંશોધન ક્ષેત્રમાં કયા પાસાઓને લગતા સંશોધનો થઈ ગયા છે એની એને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. પરિણામે ચોક્કસ સમસ્યાઓ ઉપર જ એ પોતાનો સમય આપશે, પોતાની શક્તિ આપશે
અને કયા ચલો ઉપર એને કામ કરવું છે, એનું વ્યાપ વિશ્વ એ શું રાખશે, બરાબર છે. મારું વ્યાપ વિશ્વ આટલું જ હશે, હું મારા ચોક્કસ જે ઢાંચો છે એની બહાર જવાનો નથી, એનો એને ખ્યાલ આવશે. કંઈ એ ગુજરાત, ભારત, આખું વિશ્વ એમ તો લઈ નહીં શકે. કદાચ બની શકે કે તમે એવો વિષય પસંદ કર્યો હોય જેમાં તમે તમારા મહોલ્લા અથવા તો તમારા જિલ્લા અથવા તો શહેરની બહાર પણ ન જઈ શકો, બરાબર. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન સંશોધકે રાખવા માટે પણ પોતે સંદર્ભ સાહિત્ય વાંચવું જરૂરી થઈ જશે. અને એ માટે એને શું કરવું પડશે? સીમાંકન કરવું પડશે, એટલે કે ડિલિમિટેશન ઓફ ધ રિસર્ચ કરવું જરૂરી છે. પસંદ કરેલ સમસ્યાનું ક્ષેત્ર સાથે સંકળાયેલા સાહિત્યનો અભ્યાસ કરવાથી અને તેના પેટા ક્ષેત્રની સીમાઓ, તે ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ અને તેના ક્ષેત્રનો વ્યાપ, તપાસ હેઠળનું ચલ, લક્ષણ ધરાવતા પાત્રો વગેરે અંગેની વિસ્તૃત માહિતી એ મેળવી શકે છે. તે ઉપરાંત પૂર્વે થયેલા સંશોધનોનો અભ્યાસ કરવાથી એનું સીમાંકન કઈ રીતે કરવામાં આવ્યું હતું એનો પણ એને એક સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભાઈ ફલાણું સંશોધન થયું તો એમાં એણે આ પ્રકારનું સીમાંકન શા માટે રાખ્યું, ડિલિમિટેશન શા માટે આવું રાખ્યું, અને બીજી વસ્તુ કેમ ન લીધી, અથવા તો કયું સીમાંકન કરવાનું બાકી રહી ગયું છે, તો કદાચ એ સીમાંકન પોતે રાખીને પણ સંશોધન કરી શકે છે, જેથી કરીને એના આવડત, શક્તિ, સમય અને ખર્ચ અને એના હેતુઓ જે છે એને ધ્યાનમાં રાખી શકે. આ બધી વસ્તુઓ બગડે નહીં અને હેતુઓ સિદ્ધ થાય, જેથી કરીને એને સીમા નિશ્ચિત કરવી પડે. અને સીમા નિશ્ચિત કરવા માટે અગાઉ થયેલા સંશોધનોને જાણવા અતિ આવશ્યક થઈ જાય છે, બરાબર. બીજું, કોઈ પણ સમસ્યાને સાથે અનેક ચલો સંકળાયેલા હોય છે, તો એ સમસ્યાના સંદર્ભમાં કયા ચલો હોઈ શકે, કયા ચલોને ધ્યાનમાં રાખીને વેરિયેબલ્સ જેની વાત કરી રહ્યા છીએ આપણે, તો એ વેરિયેબલ્સ જે અગાઉ નથી વપરાયા એની વિશે એને ખ્યાલ આવશે કે જેનો ઉપયોગ એ અહીં કરી શકે છે, બરાબર. કયા ચલોને એ અવગણી શકે છે એ પણ અગત્યનું છે કે બધા જ ચલોને આપણે તો દરેક ચલને તો સાંકળી નહીં શકીએ, બરાબર. એટલે એ કયાને અવગણવા, કયાને એક્સેપ્ટ કરવા, કયાને એક્સેપ્ટ ન કરવા, એ બધાની વિશે બાબતો મારી મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જશે સંશોધક તરીકે, અને એ માટે મને સંદર્ભ સાહિત્ય ખૂબ જ ઉપયોગી નીવડશે. ત્યારબાદ આપણે એના હેતુઓ કયા નિશ્ચિત કરવા છે, બરાબર. મારા ઓબ્જેક્ટિવ્સ, કારણ કે ઓબ્જેક્ટિવ્સ વિના તો મારું સંશોધન શક્ય જ નથી. હું શા માટે મારું રિસર્ચ કરી રહ્યો છું, સંશોધન શા માટે કરી રહ્યું છું અથવા તો કરી રહ્યો છું, બંનેની વાત કરી રહ્યા છે. તો એ હેતુઓ મારા સ્પષ્ટ હોવા જોઈએ, અને હેતુઓ ત્યારે જ સ્પષ્ટ થાય જ્યારે કે જે મારું સંશોધનનું શીર્ષક છે એમાં જ મારો પહેલો તો હેતુ સ્પષ્ટ થાય છે. હવે એ હેતુ સિદ્ધ કરવા માટે એના પેટા હેતુઓ પણ હોય છે, તો એની વિશે પણ મારે વિચાર કરવો પડશે. અને આ પેટા હેતુઓ જ્યારે મારા સિદ્ધ થશે ત્યારે આપોઆપ મારો મુખ્ય હેતુ સિદ્ધ થઈ જશે. તો સંશોધનના સમસ્યાના મુખ્ય હેતુ સાથે સંકળાયેલા પેટા હેતુઓ નિશ્ચિત કરવા માટે પણ મને પૂર્વનું સાહિત્ય, મારું સંદર્ભ સાહિત્ય ઉપયોગી થશે. હવે એના આધારે મારે એના ઉત્કલ્પના, સંશોધનના પ્રશ્નોની રચના કરવી પડશે. તો ઉત્કલ્પના અને સંશોધનના પ્રશ્નોના આધારે સંશોધન ઉપકરણ, પ્રદત્ત એકત્રીકરણ, પ્રદત્ત વિશ્લેષણની રીત નિશ્ચિત કરવામાં આવશે. તેથી સંશોધન ઉત્કલ્પના કે પ્રશ્નોની રચના કરવામાં મારે કાળજી રાખવી પડે. આ કાળજી ક્યારે રાખી શકું? ફરીને ત્યાં જ વાત આવશે કે જો અગાઉનું મેં કોઈ સાહિત્ય વાંચ્યું છે, અગાઉના સંશોધનો મેં વાંચ્યા છે ઝીણવટપૂર્વક, તો જ એ હું કરી શકીશ. તો પૂર્વના મારા હેતુઓને સંશોધનના હેતુને ધ્યાનમાં રાખીને કયા પ્રકારની ઉત્કલ્પના અથવા પ્રશ્નોની રચના કરવી એ સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે પણ મારે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી થઈ જાય છે. હવે મારા વેરિયેબલ્સની વાત આવે છે. મેં આપને કહ્યું તેમ
ચલ એટલે વેરિયેબલ્સ. તો ચલોની ઓળખ કરવી અને તેની સ્પષ્ટતા કરવા માટે પણ મારે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે મિત્રો. કોઈ પણ ક્ષેત્રની કાર્યપ્રણાલી અને તેના પરિબળો ઉલ્લેખનીય રીતે અસર કરતા હોય છે. આ પરિબળોમાં પરિવર્તન લાવવાથી જે તે ક્ષેત્રની પ્રણાલી જે છે એ વિધેયાત્મક કે નકારાત્મક અસર પડતી હોય છે. કોઈક વેરિયેબલ્સની ઉપર જો હું ફેરફાર કરીશ તો એના કારણે મારા સંશોધનમાં પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ પડતી જ હોય છે. બરાબર. તો સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવાથી આવા પરિબળો વિશે ઊંડી સમજ મેળવી શકાય છે. મિત્રો, જ્યારે હું વાત કરીશ કે હું જ્યારે જેમ કે શીખ્યો છું કે હું લોખંડને ગરમ કરીશ તો એનું કદ વધશે. બરાબર. આ જે કદ વધવાની વાત છે એ ક્યારે મને ખબર પડશે કે જ્યારે મેં અગાઉ થયેલા પ્રયોગો વિશે મેં જાણ્યું હશે, સમજ્યું હશે, ત્યારે જ મને ખબર પડશે કે આવું કંઈક થાય છે. મારે દર વખતે પ્રયોગો કરવાની જરૂર નથી, કારણ કે અગાઉ એ પ્રયોગો થઈ ચૂક્યા છે. તો એના આધારે મને અમુક વસ્તુઓ સિદ્ધ થયેલી છે. તો કયા વસ્તુ ઉપર હું શું કરીશ તો ફેર પડશે એ મને આપોઆપ અગાઉના સાહિત્યથી ખબર પડતી હોય છે. તો જેના આધારે સંશોધન સમસ્યા સાથે સંકળાયેલા ચલો કેટલા અને કયા કયા છે તેની સ્પષ્ટતા પણ હું કરી શકું છું. આમ તમામ ચલોમાંથી કયા ચલો ઉપર મારે અંકુશ રાખવાનું છે અને કયા ચલની અસર પર કયા ચલ પર તપાસ કરવા જેવી બાબતો જે છે એ અંગેના નિર્ણયો મારે જ્યારે લેવાના આવે ત્યારે હું સંદર્ભ સાહિત્ય વાંચીને આપોઆપ વસ્તુઓ નક્કી કરી શકું છું. વારંવાર મારે એની પર એ પ્રયોગોનું પુનરાવર્તન કરવાની જરૂર પડતી નથી. એને પણ મારો સમય બચે છે, શક્તિ બચે છે અને ખર્ચ બચે છે. હવે સમસ્યાનું જે વ્યાપ વિશ્વ નક્કી કરવાની વાત આવે છે તો મારે એક ચોક્કસ પોપ્યુલેશન નક્કી કરવાનું છે કે મારું વ્યાપ વિશ્વ શું હશે. એને ધ્યાનમાં રાખીને હું તમામ પ્રકારના સોપાનો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. સમસ્યાના ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાપ વિશ્વનો પ્રકાર શું છે, એનો વિસ્તાર શું છે, એ વ્યાપ વિશ્વના પાત્રો સાથે મારે જ્યારે મુલાકાત કઈ રીતે કરવાની થશે, જે તે ક્ષેત્રમાં વ્યાપ વિશ્વના પાત્રોની ભૂમિકા શું છે વગેરે બાબતો અંગેનો અંદાજ જે તે જે વ્યાપ વિશ્વ છે એની સાથે સંકળાયેલા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વે થયેલા સંશોધનોનો અભ્યાસ કરીને સંશોધકને ખ્યાલ આવી જાય કે ભાઈ જુદા જુદા વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને કઈ સમસ્યાઓ પર સંશોધનો થયેલા છે, અથવા તો ચોક્કસ સમસ્યા માટે વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને સંશોધન કરવાની જરૂર છે, જેના આધારે સંશોધક પોતાના જે વ્યાપ વિશ્વ છે એને નિશ્ચિત કરી શકે છે, એના પોતાના વ્યાપ વિશ્વને એ વ્યાખ્યાયિત પણ કરી શકે છે. ભાઈ મારું પોપ્યુલેશન ઓફ રિસર્ચ છે એ આટલું રહેશે, આની બહાર હું નહીં જાઉં, એ તે નિશ્ચિત કરી શકે છે. સંશોધન પદ્ધતિ પણ આપણે એના આધારે નક્કી કરી શકીએ. જ્યારે આપણે અગાઉના સાહિત્યને વાંચેલું છે ઝીણવટપૂર્વક ત્યારે મને ખ્યાલ આવી જાય છે કે મારા સંશોધનનો પ્રકાર હું આવો રાખીશ, જેના હેતુઓ આ પ્રકારના હશે અને એમાં હું ચલ આ પ્રકારના પસંદ કરીશ. જ્યારે હું ચલ આ પ્રકારના પ્રકાર પસંદ કરીશ ત્યારે મારું વ્યાપ વિશ્વ અને પ્રદત્ત આ પ્રકારનું હશે અને એની માટેના પ્રશ્નો મારા જે અભ્યાસના હશે એ કંઈક આવા હશે, એની ઉત્કલ્પના આવી કંઈક હશે. આ બધી વસ્તુઓનું ચિત્ર મારું સ્પષ્ટ થઈ જાય છે જ્યારે મારું પૂર્વનું થયેલા સંશોધનોનું ચિત્ર સ્પષ્ટ હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય. તો મારા અત્યારના સંદર્ભ સાહિત્ય માટે પણ મારામાં એક નિશ્ચિતતા આવે છે, મારી રિસર્ચ મેથડ એકદમ ક્લિયર મારા મગજમાં થઈ જાય છે. હવે નિદર્શનની પદ્ધતિ પણ મારે નિશ્ચિત કરવાની છે, એટલે કે સેમ્પલિંગ મેથડ મારી શું હશે. બરાબર. તો નિદર્શનનું કદ કેટલું રહેશે તેનો મારે નિર્ણય લેવો હોય તો પૂર્વ થયેલા સંશોધનોનો અભ્યાસ કરવાથી સંશોધકને એક માહિતી મળી જાય છે કે પૂર્વ સંશોધકે નિદર્શનનું જે કદ હતું, એટલે કે સેમ્પલિંગની જે સાઇઝ હતી એ કેટલી રાખી હતી અને એને જ્યારે એ નિશ્ચિત કરી ત્યારે કઈ કઈ બાબતોનું એમણે ધ્યાન રાખ્યું હતું એ મને પૂર્વનું સાહિત્ય વાંચીને ખબર
પડી જશે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને સંશોધક માટે કઈ નિદર્શન પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ રહેશે, બરાબર, અને નિદર્શનનું કદ કેટલું રાખવું જેવા નિર્ણયો માટે એ અગાઉના સાહિત્ય પર નિર્ભર રહી શકે છે. એ સાથે મારે પ્રદત્તના વિશ્લેષણની તકનીક પણ નક્કી કરવાની છે. એટલે કે મારે ડેટા એનાલિસિસની મેથડ નક્કી કરવાની છે. તો પ્રદત્તના સ્વરૂપ અને અભ્યાસ પ્રશ્નો અને ઉત્કલ્પનાઓને આધારે પ્રદત્તના વિશ્લેષણની રીત નક્કી કરવામાં આવે છે. જુદી જુદી પરિસ્થિતિમાં પ્રદત્ત વિશ્લેષણ માટે કયા પ્રકારની તકનીકીનો ઉપયોગ કરવો અને કઈ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવો તેનો ખ્યાલ સંદર્ભ સાહિત્યના અભ્યાસથી વધુ સરળ બની જાય છે. કારણ કે મેથડ્સ તો ઘણી બધી હોય છે, એમાંથી આપણે કઈ ઉપયોગ કરવી એ મને ક્યારે ખબર પડશે કે જ્યારે હું અગાઉનું સાહિત્ય વાંચીશ તો મને ખ્યાલ આવી જાય કે ભાઈ ફલાણા સંશોધનમાં આ પ્રકારની મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ડેટા એનાલિસિસ માટે, તો હું પણ આવો કંઈક ઉપયોગ કરી શકું, અથવા આમાં આમ કર્યું તો હું આ પ્રકારે ઉપયોગ કરી શકું. એ મને ક્લેરિટી મળી જતી હોય છે. આ બધા માટે મારે સંશોધનની એક પ્રકારની આચાર સંહિતા સમજવી પડે. કારણ કે સંશોધનમાં એક ચોક્કસ પ્રકારના એથિક્સને મારે ફોલો કરવાના હોય છે, બરાબર. તો મારે સંશોધન દરમિયાન ઘણા બધા લોકોની મુલાકાત લેવી પડે. કેટલીક વખત વ્યક્તિઓની અંગત માહિતીઓ વિશે પણ મારે પ્રશ્ન પૂછવા પડે. ઘણી વખત મારે સંસ્થાઓની મુલાકાત લેવી પડે કે જે સરકારી હોઈ શકે, બિન સરકારી હોઈ શકે. એમાં પણ ઘણી માહિતીઓ હોય છે, નાણાકીય માહિતી હોય છે, જે બાબતે સંશોધકે તૈયાર કરેલા સંશોધન ઉપકરણોનો ઉપયોગ કરવો પડે. આવા અનેક કાર્યો માટે મારે નૈતિક મૂલ્યો જાળવવા પડે. અમુક બાબતો મારે કહી શકાય, લખી શકાય, અમુક ન લખી શકાય. મારે જે મને માહિતી આપનાર છે એની માહિતી મારે ક્યાંય છતી નથી કરવાની. આ બધી બાબતો જે છે એની ચોક્કસ આચાર સંહિતાનો મને ખ્યાલ સ્પષ્ટ થશે કે જો અગાઉના સાહિત્યને મેં વાંચ્યા હશે અને સમજ્યા હશે. તો મારા મનમાં પણ જે આ એથિક્સ છે એ દ્રઢ રીતે બેસી જશે, હું એને સમજી જઈશ અને એના આધારે જ હું સંશોધન આગળ વધારીશ. હવે મિત્રો વાત કરીએ છીએ આપણે સંશોધનના ઉપકરણ અંગે નિર્ણય લેવાની. હવે મારે નક્કી કરવાનું છે કે મારું રિસર્ચ ટૂલ કયું હશે. જો મિત્રો, રિસર્ચ ટૂલ જે છે એ રિસર્ચનો એક ખૂબ અગત્યનો ભાગ છે. આપણે આપણા રિસર્ચ ટૂલના આધારે જ ડેટા કલેક્શન કરવા જઈ રહ્યા છીએ. તો જ્યારે હું સંદર્ભ સાહિત્ય વાંચતો હોઈશ તો સમસ્યાના સંદર્ભમાં કયું ઉપકરણ જે છે સૌથી યોગ્ય રહેશે તે નિશ્ચિત કરવા માટે મને એ મદદરૂપ થઈ શકશે. કદાચ એવું પણ બને કે તમે જે રિસર્ચ કરવા માંગતા હોય, સંશોધન કરવા માંગતા હોય, એની માટેનું કોઈ ટૂલ ભૂતકાળમાં રચાઈ ચૂક્યું છે. તો શું હું એ ટૂલનો સીધો ઉપયોગ કરી શકું છું? જો હું એ ટૂલનો સીધો ઉપયોગ કરવા માંગુ છું તો પછી મારે એની માટે કોઈની મંજૂરી લેવાની જરૂર છે? જો લેવાની જરૂર છે તો મારે એ ટૂલ કોણે બનાવ્યું છે, હું એનો સંપર્ક કઈ રીતે કરી શકું, એ ટૂલ નો ઉપયોગ કરવા માટે મને કેટલો ખર્ચ આવશે મંજૂરી લીધા બાદ, આ બધી વસ્તુઓ માટે મને સંશોધનનું જે પૂર્વ સાહિત્ય છે એ ખૂબ ઉપયોગી થાય છે, બરાબર. ઉપકરણની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની, એ ઉપકરણનો ઉપયોગ કરતી વખતે એની સમજણ કેવી રીતે કેળવવાની, બરાબર, એની વિશેના મેન્યુઅલ્સનો અભ્યાસ આપણે કરીએ તો એ આપણને ઉપયોગી સાબિત થાય. કારણ કે મેન્યુઅલ્સનો ઉપયોગ હું નહીં કરું તો હું કઈ રીતે જોઈશ કે આ ટૂલનો ઉપયોગ આવો થાય. તમને મિત્રો ખબર હશે કે આપણે જ્યારે કોઈ પણ બજારમાંથી ગેજેટ લાવીએ છીએ, પછી એ ફ્રીજ હોય, ટીવી હોય કે પછી મોબાઈલ હોય, તો ત્યારે આપણેની સાથે એની એક હેન્ડબુક આવે છે, એનું એક મેન્યુઅલ આવે છે, જેનો આપણે અભ્યાસ કરીએ છીએ અને આપણે એ અભ્યાસ દ્વારા વધારે સારી રીતે એ ટૂલને વાપરી શકીએ છીએ. એવી જ રીતે એક રિસર્ચનું પણ ટૂલ હોય છે જેનું પણ એક મેન્યુઅલ હોય છે. જો એ મેન્યુઅલનો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હોય તો એ ટૂલનો આપણે ખૂબ જ સચોટતાથી ઉપયોગ કરી શકીએ છીએ અને આપણને આપણા જે પણ ડેટા જોઈતો હોય
એ ડેટા પ્રાપ્ત વધારે સારી રીતે થઈ શકે જો આપણે એ ટૂલના મેન્યુઅલને સમજી શક્યા હોય અને ટૂલનો આપણે ઉપયોગ સારી રીતે કરી શકતા હોઈએ તો આ માટે પણ સંદર્ભ સાહિત્ય આપણને ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. આખું સંશોધન આપણું થઈ ગયું. હવે સંશોધન થઈ ગયા પછી મારે એનો એક અહેવાલ તૈયાર કરવાનો છે, બરાબર? તો એ અહેવાલ કઈ રીતે તૈયાર કરવો એ સમજ કેળવવા માટે પણ ફરી પાછું મારે પૂર્વ સાહિત્ય પાસે પાછા જવું પડશે. જ્યારે હું સંશોધન અહેવાલ જૂના અગાઉના સાહિત્યમાં જોઈશ તો એમાં સમાવિષ્ટ વિગતો અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે મને ખ્યાલ આવશે. અગાઉ થઈ ગયેલા સારી કક્ષાના સંશોધન અહેવાલો જે પ્રગટ થયા છે એ હું વાંચીશ તો મને મારો અત્યારે જે અહેવાલ લખવાનો છે એની માટેની એક સમજ કેળવાશે. આમ ઉપર જણાવેલ જે તમામ બાબતો છે, જે બાબતોમાં સંશોધકને મૂંઝવણ થાય તો એ જ્યારે આપણે મૂંઝવણ અનુભવીએ ત્યારે આપણે પૂર્વ થયેલા સંશોધનો પર પાછા વળીએ, પૂર્વ થયેલું જે સંશોધનનું સાહિત્ય છે એની તરફ પાછા વળીએ, એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ અને એમાંથી આપણે એનો જવાબ પ્રાપ્ત કરીએ. તો પૂર્વ સાહિત્ય જે છે એ આપણને ક્યાંક ને ક્યાંક આપણા માટે એક માર્ગદર્શક તરીકે, એક પથદર્શક તરીકેનો ભાગ ભજવે છે અને આપણને એ માહિતી મળી રહે છે. આ માટે સાહિત્ય અગાઉનું એ સંશોધક પાસે હોવું જરૂરી છે. તો મિત્રો, તમને આના આધારે અહીંયા એક જ પ્રશ્ન મૂક્યો છે કે ભાઈ સંદર્ભ સાહિત્યના અભ્યાસના હેતુઓનો વિસ્તારથી તમે મને સમજણ આપો. એમાં એક મુદ્દા ઉપર પણ તમને ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે જે તમે તમારી જાતે પણ બનાવી શકો છો કે ભાઈ ડેટા એનાલિસિસ કરવા માટે કે પછી મારો વિસ્તાર નિશ્ચિત કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સંદર્ભ સાહિત્યમાં ના આધારે. તો તમે એ માટે પણ નાનો એક પ્રશ્ન બનાવીને એનો જવાબ તૈયાર કરી શકો છો. પણ જ્યારે તમે આ એક પ્રશ્નનો જવાબ તૈયાર કરશો તો વિસ્તૃત રીતે તમને તમામની માહિતી પ્રાપ્ત થઈ જશે. જે માટે તમે અહીંયા સંદર્ભ સાહિત્ય તમને અહીંયા આપ્યું છે, આ લિંક્સનો ઉપયોગ કરીને પણ તમે વધારે માહિતી મિત્રો પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આજે આપણે વાત કરી કે સંદર્ભ સાહિત્ય ના હેતુઓ કયા હોય છે, જેના આધારે આપણે સંદર્ભ સાહિત્યનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું અને એ સંદર્ભ સાહિત્ય સંશોધનમાં આપણને કઈ રીતે ઉપયોગી નીવડે છે. મિત્રો, આગલી કડીમાં ફરી પાછા ભેગા થઈશું અને સંશોધન ઉપર આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.